સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવરની શૃંખલામાં આજે પાર્ટ 5 જોઈએ. આ પાર્ટની શરૂઆત આપણે ઉદાહરણ 6.7થી કરીશું. રકમ આ પ્રમાણે છે. એમ દળનો એક દડો એલ લંબાઈની દળરહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલ બિંદુ સી પાસે દોરી ઢીલી પડે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. તો નંબર 1 v0, નંબર 2 બિંદુ બી અને બિંદુ સી પાસેની બોલની ઝડપ, નંબર 3 બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર kb/kc માટેના સમીકરણ મેળવો. સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. ચલો આને ઉકેલીએ. અહીં દડા પર લાગતા બળના લિસ્ટને ધ્યાને લઈએ તો બે પ્રકારના બળો લાગે છે. એક તો દડાનું પોતાનું ગુરુત્વીય વજન બળ અને બીજું તે દોરી સાથે બાંધેલો હોવાથી દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. હવે સામાન્ય પરિસ્થિતિમાં ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર માર્ગે દડો ભ્રમણ કરે છે. મતલબ એ થાય કે દડાનું સ્થાનાંતર છે સ્પર્શકની દિશામાં હશે, દોરીની લંબાઈ છે ત્રિજ્યાની દિશામાં હશે, એટલે દડાનું સ્થાનાંતર એ હંમેશા દોરીને લંબરૂપે હશે અને તેથી બીજું બળ એટલે કે તણાવ બળ કશું એ કાર્ય કરતું નથી. આમ દડાની સ્થિતિ ઉર્જા એ માત્ર અને માત્ર ગુરુત્વ બળ વડે સંકળાયેલી ઉર્જા જ છે અને તેથી તંત્રની અહીંયા કુલ યાંત્રિક ઉર્જા ગણીએ ત્યારે સ્થિતિ ઉર્જામાં માત્ર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા લેવાની થશે અને એ સિવાય ગતિ ઉર્જા લેવાની થશે. હવે અહીંયા એકવાર ગતિ શરૂ કર્યા પછી દડો પોતાની રીતે ભ્રમણ કરે છે એટલે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે તેમ લેવું પડે. આપણે ન્યૂનતમ બિંદુ એ પાસે એટલે કે આ બિંદુ પાસે આ નીચેમાં નીચે આવેલું બિંદુ છે એટલે અહીંયા યાદચ્છિક રીતે સ્થિતિ ઉર્જા 0 લેશું. અહીંયા v બરાબર લેશું 0. એના સંદર્ભમાં આ બિંદુ બી છે એ એલ જેટલી ઊંચાઈએ છે એટલે એના માટે લેશું અહીંયા v બરાબર mgl. એ રીતે બિંદુ સી છે એ એલ પ્લસ એલ એટલે 2l ઊંચાઈએ છે એટલે અહીંયા vc બરાબર લેશું mg2l. આ ઉપરાંત એ પાસે વેગ v0 છે એટલે ત્યાં ગતિ ઉર્જા 1/mv02 મળશે. બી પાસે વેગ vb ધારીએ તો ત્યાં ગતિ ઉર્જા આવશે 1/mvb². સી પાસે વેગ vc લઈએ તો ત્યાં ગતિ ઉર્જા આવશે 1/mvc². આ ઉપરાંત વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળનો વિચાર કરીએ તો બિંદુ એ પાસે ગોળા પર લાગતા બળોમાં નીચે તરફ વજન બળ mg છે અને ઉપર તરફ તણાવ બળ t છે. એને કારણે કેન્દ્ર તરફની દિશામાં કેન્દ્રગામી બળ ઊભું કરતું પરિણામી બળ જોઈતું હોય તો કેન્દ્ર તરફની દિશાના બળને પ્લસ લેવું પડે અને એનાથી વિરુદ્ધ દિશાના બળને માઇનસ લેવું પડે. એટલે આપણને બિંદુ એ પાસે મળશે t - mg બરાબર કેન્દ્રગામી બળ એટલે એનું સૂત્ર mv02/l. આ થશે બિંદુ એ પાસે કેન્દ્રગામી બળનું સૂત્ર. ત્યાર પછી આપણે બિંદુ સી પાસે કેન્દ્રગામી બળ કઈ રીતે રચાય છે વિચારીએ તો અહીંયા સી પાસે દોરી ઢીલી પડી જાય છે એટલે આપણે લેવું પડશે સી પાસે tc બરાબર 0. પણ અહીંયા નીચે તરફની દિશામાં વજન બળ mg એ ગતિમાર્ગના કેન્દ્ર તરફ છે એટલે અહીંયા સી બિંદુ પાસે કેન્દ્રગામી બળ વજન બળ વડે નક્કી થશે અને આપણને સૂત્ર મળશે mvc²/l એટલે સી પાસેનું કેન્દ્રગામી બળ બરાબર mg. ચલો આ બધા ઉર્જા અને બળને આપણે લિસ્ટ આઉટ કરીએ. બિંદુ એ પાસે આપણે સ્થિતિ ઉર્જા 0 લેવાની છે એટલે ત્યાં કુલ ગતિ ઉર્જા E A કહીએ તો E A બરાબર
કુલ યાંત્રિક ઉર્જા ઈએ કહીએ તો ઈએ બરાબર કણની અથવા દડાની ગતિ ઉર્જા બરાબર 1/2 mv0² ત્યાં આપણે યાદચ્છિક રીતે v બરાબર 0 લીધું હતું. એ રીતે કેન્દ્રગામી બળ mv0²/L ઇઝ ઇક્વલ ટુ TA માઇનસ mg, જ્યાં TA એટલે બિંદુ એ પાસે દોરીમાં ઉદ્ભવેલું તણાવ બળ છે. હવે એ રીતે બિંદુ સી પાસે આ બંને સૂત્રોનો વિચાર કરીએ તો કુલ ઉર્જા ઈ બરાબર ગતિ ઉર્જા એટલે 1/2 mvc² પ્લસ સ્થિતિ ઉર્જા એટલે હમણાં જોયું તો એમ એ થશે 2mgl, કારણ કે એ ન્યૂનતમ બિંદુથી 2L જેટલી ઊંચાઈએ છે. અને ત્યાર પછી કેન્દ્રગામી બળ થશે mvc²/L, જે વજન બળ વડે પૂરું પડે છે એટલે ઇઝ ઇક્વલ ટુ mg. આ રીતે આપણે લખી શકીશું. હવે આ જે સૂત્ર આવ્યું, સૂત્ર 6.14, એના પરથી આ એલને આપણે આ બાજુએ લઈ જઈએ એટલે આપણને મળશે mvc² ઇઝ ઇક્વલ ટુ mgl, અને એટલે 1/2 mvc² ઇઝ ઇક્વલ ટુ 1/2 mgl. આનો આપણે અહીંયા 1/2 mvc² માં ઉપયોગ કરશું. આ ઉપરાંત આ સૂત્ર પરથી બીજી પણ એક બાબત ક્લિયર થાય. અહીંયા એમ કેન્સલ કરીએ એટલે આપણને મળશે vc² ઇઝ ઇક્વલ ટુ gl, એન્ડ ધેરફોર સી બિંદુ પાસે ઝડપ vc ઇઝ ઇક્વલ ટુ √gl, જે આપણા બીજા મુદ્દામાં બીજો જવાબ મેળવવાનો થાય છે. એ જવાબ આપણને અહીંથી સીધો મળી જાય છે. હવે આપણે આ mvc² 1/2 mvc² બરાબર 1/2 mgl વાળું અહીંયા મૂકીએ આ બિંદુ પાસે, તો એ પદની જગ્યાએ આપણે 1/2 mgl મૂકીએ તો મળશે આપણને ધેરફોર સી બિંદુ પાસે EC ઇઝ ઇક્વલ ટુ 1/2 mvc² એટલે 1/2 mgl ને પ્લસ 2mgl. હવે અહીંયા mglનું અડધું મૂલ્ય અને અહીંયા બમણું મૂલ્ય એટલે 2 વત્તા અડધું એટલે 0.5, એટલે 2.5 અથવા 5નું અડધું એટલે 5/2. લસા લઈને સાદું રૂપ આપીએ તો પણ આ જવાબ આવી જાય 5mgl/2, જે આપણે અહીંયા સી બિંદુ પાસેની કુલ ઉર્જા માટેનું સૂત્ર તારવેલું છે. આપણે આ સૂત્ર પરથી mvc² ગણીને અહીંયા મૂક્યા છે, બીજું કશું નથી કર્યું, એટલે આપણને આ સૂત્ર EC માટે મળ્યું. હવે આપણે આ જે સૂત્ર મળ્યું છે EC અને EA, આ બંનેને સરખાવીએ છીએ. EC અને EA ના આ સૂત્રને આપણે સરખાવીએ છીએ એટલે આપણને મળે ધેરફોર 1/2 mv0² ઇઝ ઇક્વલ ટુ 5/2 mgl. આમાંથી આ m કેન્સલ થશે, એવી રીતે છેદમાં 2 કેન્સલ થશે, આપણને મળશે ધેરફોર v0² ઇઝ ઇક્વલ ટુ 5gl, અને તેથી v0 ઇઝ ઇક્વલ ટુ √5gl. આ આપણો પહેલો જવાબ થશે. હવે બીજામાં આપણે બી અને સી પાસે ઝડપ મેળવવાની છે, તો સી પાસે ઝડપ હમણાં મેળવી એ પ્રમાણે vc બરાબર √gl થશે, જે આપણને આ સૂત્ર પરથી તરત મળી જાય છે. હવે બી બિંદુ પાસે આપણે કુલ ઉર્જાનું સૂત્ર ચેક કરીએ તો બી બિંદુ પાસે વેગ vb છે એટલે ગતિ ઉર્જા થાય 1/2 mvb², અને સ્થિતિ ઉર્જા દાખલાના સ્ટાર્ટમાં જોયું તો એમ બી બિંદુ પાસે vb બરાબર mgl, અને એટલે કુલ ઉર્જા E બરાબર 1/2 mvb² પ્લસ mgl. હવે આને આપણે EC સાથે સરખાવીએ અથવા EA સાથે સરખાવીએ અને પછી તેમાં v0² ઇઝ ઇક્વલ ટુ 5glનો ઉપયોગ કરીએ તો આપણને મળશે ધેરફોર 1/2 mvb² પ્લસ mgl ઇઝ ઇક્વલ ટુ EA એટલે 1/2 mv0² અને ઇઝ ઇક્વલ ટુ EB એટલે 5/2 mgl. આપણને સૂત્ર મળ્યું હતું 1/2
એમ વીબી સ્ક્વેર પ્લસ એમ જી એલ ઇઝ ઇક્વલ ટુ 5/2 એમ જી એલ. હવે આ ડાબી બાજુએ જે એમ જી એલ છે એને જમણી બાજુએ લઈ જઈએ એટલે પ્લસમાંથી માઇનસ થાય અને આપણને મળે ધેરફોર 1/2 એમ વીબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5/2 એમ જી એલ માઇનસ એમ જી એલ. લસા લઈને સાદું રૂપ આપીએ તો 5 - 2/2 that is equal to 3/2 mgl. એમાં એમ અને છેદમાં 2 આટલું કેન્સલ થશે ડાબી બાજુ જોડે એટલે આપણને મળશે ધેરફોર વીબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3gl. એના પરથી મળશે ધેરફોર વીબી ઇઝ ઇક્વલ ટુ √3gl. હવે નંબર 3નો જવાબ મેળવીએ. બી અને સી પાસેની ગતિ ઉર્જાનો ગુણોત્તર એટલે કે બી અપોન કે સી જોઈએ છીએ તો એ આપણને મળશે કે બીનું સૂત્ર અંશમાં મૂકીએ 1/2 એમ વીબી સ્ક્વેર, કે સીનું સૂત્ર છેદમાં મૂકીએ 1/2 એમ વીસી સ્ક્વેર. હવે 1/2 એમ બંનેમાંથી કેન્સલ એટલે વીબી સ્ક્વેર છેદમાં વીસી સ્ક્વેર આવે. હમણાં આપણે મેળવ્યું એમ વીબી સ્ક્વેર બરાબર 3gl અને વીસી સ્ક્વેર બરાબર gl એટલે આ કેન્સલ આઉટ થાય આપણને મળે ઇઝ ઇક્વલ ટુ 3/1. હવે માની લો કે બિંદુ સી પાસે દોરી ઢીલી પડી છે એટલે એનો દડાની જે પ્રમાણે ગતિ છે એ જોતાં એનો ડાબી બાજુએ સમક્ષિતિજ દિશામાં વેગ હશે. હવે જો આપણે આ જ ક્ષણે દોરીને કાપી નાખીએ તો દડાને એક ક્ષણે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ છે અને શિરોલંબ દિશામાં નિયમિત ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રવેગ હશે અને તેથી એ જાણે કે ઊંચાઈવાળા ખડક પરથી આપણે લાત મારી હોય અને એ દડો આગળ વધતો હોય એ રીતે પ્રક્ષિપ્ત ગતિ કરશે અને એનો ગતિમાર્ગ એ પરવલયાકાર હશે. જો આપણે દોરીને કાપશું નહીં તો દડો વર્તુળ માર્ગ પર તેની પ્રદક્ષિણાઓ ચાલુ રાખશે. લેસનનો ત્યાર પછીનો મુદ્દો લઈએ છીએ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. હવે આ સ્પ્રિંગથી આપણે બહુ સુપેરે પરિચિત છીએ. હાઈસ્કૂલ લેવલમાં પણ આના અંગેના પ્રયોગો, હૂકનો નિયમ આ બધું આવી ગયું છે. સ્પ્રિંગ બળ છે એ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે અને એ બળ પણ સંરક્ષી બળ છે. આપણને ખબર છે કે જો સ્પ્રિંગની લંબાઈમાં કરેલો વધારો ઓછો હોય તો ઉદ્ભવેલું પુનઃસ્થાપક બળ પણ ઓછું છે. સ્પ્રિંગની લંબાઈમાં કરેલો વધારો વધુ હોય તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ પણ વધારે છે. આમ આ સ્પ્રિંગ બળ એ ચલ બળનું એક ઉદાહરણ થશે. હવે આપણે આકૃતિ 6.7 એટલે આ આકૃતિ જોઈએ. અહીંયા એક સમક્ષિતિજ ટેબલ પર આ રીતે એમ દળનો બ્લોક પડેલો છે અને આવા શિરોલંબ ઉર્ધ્વ આધાર સાથે એક સ્પ્રિંગને જોડી દીધી છે. સ્પ્રિંગનો બીજો છેડો બ્લોક સાથે જોડી દીધો છે. બ્લોકની આ સામાન્ય એવી સંતુલન અવસ્થા છે. અવસ્થા એ એટલે બ્લોકની સામાન્ય એવી સંતુલિત અવસ્થા જેમાં સ્પ્રિંગ સંતુલનમાં છે અને એટલે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો કે બ્લોકનું થતું સ્થાનાંતર x બરાબર 0 છે. હવે સ્પ્રિંગ જો સંતુલનમાં હોય ને એની લંબાઈમાં કોઈ ફેરફાર ન થયો હોય તો ઉદ્ભવેલું સ્પ્રિંગ બળ પણ 0 છે. હવે માની લો કે બ્લોકને જમણી તરફ x જેટલો ખેંચવામાં આવે છે અને આપણે જમણી તરફ ધન x અક્ષ લીધી છે એટલે હવે બ્લોકનું સ્થાનાંતર x ધન થશે. એ રીતે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થયો છે. એને કારણે સ્પ્રિંગની અંદર સ્પ્રિંગ બળ એટલે કે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. જે લંબાઈ વધી હોય તો લંબાઈ વધારાથી વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી તરફની દિશામાં આ સ્પ્રિંગ બળ એફએસ ઉદ્ભવશે. એટલે ઋણ x અક્ષની દિશામાં હોવાથી એફએસ આપણને ઋણ મળશે. ચલો હવે એનાલિસિસ પર આગળ જઈએ. આ જે બળ એફએસ છે એ એક્સથી વિરુદ્ધ દિશામાં હોવાથી એને ગણિતીય રીતે આ રીતે લખી શકીશું. એક તો સ્પ્રિંગ બળ એફએસ એ એક્સને સમપ્રમાણમાં હોય છે અને બીજું એ એક્સથી વિરુદ્ધ દિશામાં હોય છે અને એટલે એફએસ વેરિઝસ -x અને એફએસ ઇઝ ઇક્વલ ટુ -kx. જ્યાં આપણે અચળાંક કેને સમપ્રમાણતા અચળાંક તરીકે લીધો છે જેને સ્પ્રિંગ અચળાંક કહેવામાં આવે છે. સૂત્ર પરથી કેનો એકમ થશે
એફનો એકમ છેદમાં એક્સનો એકમ. એફનો એકમ થાય ન્યૂટન અને એક્સનો એકમ થાય મીટર. એટલે બળ અચળાંકનો એકમ થશે ન્યૂટન પર મીટર. જો આ સ્પ્રિંગ અચળાંક કેનું પરિમાણ સૂત્ર લઈએ તો એફનું પરિમાણ સૂત્ર છેદમાં એલનું પરિમાણ સૂત્ર એટલે m1t-2. આ પ્રકારે આ સ્પ્રિંગ અચળાંકનું પરિમાણ સૂત્ર મળે. એ સ્પ્રિંગ અચળાંક છે એ સ્પ્રિંગના પ્રકાર પર આધાર રાખે છે. મોટેભાગે જો કે ખૂબ મોટો હોય તો સ્પ્રિંગ કડક હોય, અક્કડ હોય, સ્થિતિસ્થાપકતાનો ગુણ તેની પાસે વધારે હોય. જો કે ખૂબ નાનો હોય તો સ્પ્રિંગ નરમ હોય અને તેની સ્થિતિસ્થાપકતાનો ગુણ આપણને ઓછો મળે છે. હવે અહીંયા જો આપણે આ સ્પ્રિંગ બળની અસર નીચે સ્પ્રિંગની લંબાઈમાં 0 થી xm જેટલો વધારો થાય એ દરમિયાન થતું કાર્ય ગણવું હોય તો સ્પ્રિંગ બળ વડે થતા કાર્યને આપણે WS કહીએ તો WX બરાબર 0 થી xm fs dx. આ રીતે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ગણી શકીએ, જ્યાં સ્પ્રિંગ બળ માટે સૂત્ર લખીએ fs બરાબર -kx અને તેથી મળે WS બરાબર -સંકલન 0 થી xm kx dx. હવે અહીંયા કે અચળ છે અને એક્સનું સંકલન થશે x²/2 એટલે આપણને વચ્ચે સૂત્ર મળશે એક વધારાનું WS કે ઋણ નિશાની અને આ કે આટલું કોમન અને એક્સનું સંકલન કર્યું એટલે મળ્યું x²/2. એની સીમાઓ થી xm આ રીતે સીમાઓ મૂકવી જોશે અને એટલે મળશે -k અને /2 છે એને છેદમાં લઈ લઈએ. પછી સીમાઓ મૂકીએ તો પહેલાં એક્સની જગ્યાએ ઉપલી સીમા એટલે xm², પછી માઇનસ નિશાની અને પછી એક્સની જગ્યાએ નીચલી સીમા અને આપણને સૂત્ર મળ્યું WS -kxm²/2. હવે આ સમીકરણ છે આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણના ક્ષેત્રફળથી પણ મેળવી શકાય છે. હવે એ કયો ત્રિકોણ છે એ જોઈએ તો અહીંયા આપણે બે કેસ બતાવ્યા છે. આ સંતુલન કેસ છે એ સિવાયની પરિસ્થિતિનો આ જે બીજો કેસ છે એમાં આપણે બ્લોકને જમણી તરફ ખસેડ્યો છે, સ્પ્રિંગની લંબાઈમાં વધારો થયો છે અને એટલે સ્પ્રિંગ બળ ડાબી તરફ લાગ્યું છે. ત્રીજો કેસ છે એમાં આપણે બ્લોકને ડાબી તરફ ખસેડ્યો છે એટલે એક્સ ઋણ છે અને સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થયો છે. એને કારણે જે સ્પ્રિંગ બળ ઉદ્ભવ્યું છે એ જમણી તરફ લાગ્યું છે અને એટલે FS ધન છે. હવે આપણે જો અહીંયા આલેખ જોઈએ, ઊભી ધરી ઉપર FS મૂકીએ અને આડી ધરી ઉપર એક્સ મૂકીએ તો આ બીજા કેસવાળો આલેખ છે જેમાં એક્સ ધન છે અને FS ઋણ છે એ આલેખ અહીંયા મળે છે. આ બધા એક્સ ધન છે, રિલેવન્ટ આ બધા FS છે ઋણ છે. મૂલ્યો પ્રાયોગિક રીતે લઈ અને આ રીતે આલેખ મળે. એમ આ ત્રીજા કેસવાળો જે આલેખ છે એ આલેખમાં એક્સ ઋણ છે અને FS ધન છે. તો આ એક્સ ઋણ મળે છે બધા અને આ FX ધન મળે છે અને એ રીતે એક્સ અને FSનો આ આલેખ આ રીતે મળે છે. એટલે આ છે એ સી વાળો આલેખ છે, આ છે એ બી વાળો આલેખ છે. સ્પષ્ટ રૂપે આપણે સ્પ્રિંગ બળ વડે થતા કાર્યનું સૂત્ર જે મેળવ્યું છે એ આ આલેખનું ક્ષેત્રફળ આપે છે -kxm²/2. આ આલેખનું પણ એક ક્ષેત્રફળ આપે -kxm²/2 કારણ કે અહીંયા જે રીતે FS ઋણ છે એને કારણે ક્ષેત્રફળ ઋણ આવે છે એમ અહીંયા એક્સ ઋણ છે એને કારણે ક્ષેત્રફળ ઋણ આવે છે. એટલે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય બંને કિસ્સામાં -kxm²/2 જેટલું જ થશે અને એને કારણે આપણે જ્યારે સ્પ્રિંગ બળ લાગતું હોય એ દરમિયાન બ્લોકને ખસેડવો હોય, દાખલા તરીકે અહીંયા સ્પ્રિંગ બળ ડાબી તરફ લાગે છે અને આપણે બ્લોકને જમણી તરફ 0 થી xm સુધી ખસેડવો છે તો આ પરિસ્થિતિમાં આપણે બ્લોકને ખસેડવા માટે આ દિશામાં બાહ્ય બળ લગાડવું પડે F એક્સટર્નલ અથવા બાહ્ય બળ F અને એની અસર નીચે આ જ દિશામાં બ્લોકનું સ્થાનાંતર 0 થી xm જેટલું થશે અને પરિણામે આ બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોવાથી આપણે જો આ પરિસ્થિતિમાં બાહ્ય બળ વડે થતું કાર્ય ગણવું હોય તો આ બાહ્ય બળ વડે થતા કાર્ય માટે આપણને સૂત્ર મળે આનાથી ઊંધી નિશાનીનું એટલે
પ્લસ કે એક્સ સ્ક્વેર અપોન 2 પ્રકારનું સૂત્ર મળે. અને આ પરિસ્થિતિમાં જો આપણે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કર્યો હોય તો આપણને સૂત્ર કે એક્સ એમ સ્ક્વેર બાય 2 મળે. જો સ્પ્રિંગની લંબાઈમાં કમ્પ્રેશન એટલે સંકોચન મૂક્યું હોય તો કે એક્સ સી સ્ક્વેર બાય 2 મળે. હવે જો આપણે બ્લોકને પ્રારંભિક સ્થાનાંતર એક્સ આઈથી અંતિમ સ્થાનાંતર એક્સ એફ સુધી ગતિ કરાવીએ તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે એ ડબલ્યુએસ આ રીતે મળશે. ડબલ્યુએસ ઇઝ ઇક્વલ ટુ સંકલન એક્સ આઈથી એક્સ એફ એફએસ ડીએક્સ. આ પ્રકારે સૂત્ર મળે. એમાં એફએસ બરાબર માઇનસ કે એક્સ મૂકીએ એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન એક્સ આઈથી એક્સ એફ કે એક્સ ડીએક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ એફ સ્ક્વેર માઇનસ કે એક્સ આઈ સ્ક્વેર મળે. પણ આ ઋણ નિશાનીને કારણે બંને પદની નિશાની બદલાય અને આપણને મળે કે એક્સ આઈ સ્ક્વેર માઇનસ કે એક્સ એફ સ્ક્વેર. આમાં સ્પ્રિંગ બળ વડે થયેલું આ કાર્ય પણ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાના સ્થાન ઉપર જ આધાર રાખે છે. એટલે સ્પષ્ટ રીતે આ સ્પ્રિંગ બળ છે એ સંરક્ષી બળ છે. હવે જો આપણે બ્લોકને એક્સઆઈથી ખેંચી અને એક્સ એફ ફરી પાછો એક્સઆઈ સુધી લાવીએ એટલે પહેલાં એ એક્સ આઈ એટલે આ પરિસ્થિતિમાં છે એને ખેંચાણ લગાડીએ બ્લોકને અને આ પરિસ્થિતિમાં લાવીએ એક્સ એફ સુધી અને ત્યાંથી ફરી પાછો આપણે એને એક્સ આઈ પર લઈ જઈએ તો આ દરમિયાન થતું કાર્ય છે એ આપણને 0 મળશે. ડબલ્યુએસ બરાબર હવે અહીંયા એક્સ એફની જગ્યાએ એક્સ આઈ ફરી પાછું મૂકવું પડશે ઇઝ ઇક્વલ ટુ કે એક્સ આઈ સ્ક્વેર માઇનસ કે એક્સ આઈ સ્ક્વેર અપોન 2 અને રિઝલ્ટ વિલ બી 0. આમ ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય શૂન્ય છે. અહીંયા પહેલો આપણને મુદ્દો મળ્યો હુકના નિયમ પ્રમાણે સ્પ્રિંગ બળ એફએસ એ સ્થાન પર આધારિત વિધેય છે અને એફએસ વર્સેસ -x છે. બીજો મુદ્દો મળ્યો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. ત્રીજો મુદ્દો મળ્યો સ્પ્રિંગને ખેંચાણ આપીને ફરી પાછી મૂળ સ્થિતિમાં લાવીએ તો થતું કાર્ય શૂન્ય છે. આ બધી બાબતો એમ સજેશન આપે છે કે આ સ્પ્રિંગ બળ છે એ સંરક્ષી બળ છે અને આ જે સ્પ્રિંગ બળ લાગે છે એ દરમિયાન આપણે જો બ્લોકને સ્થાનાંતર કરાવવું હોય અથવા સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવો હોય તો જે બાહ્ય બળ વડે થતું કાર્ય છે એ સ્પ્રિંગ પાસે સ્થિતિ ઉર્જાના રૂપમાં જમા થાય છે. જો સ્પ્રિંગની લંબાઈમાં એક્સ વધારો થયો હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા વીએક્સ હોય તો સૂત્ર મળે વીએક્સ બરાબર બાહ્ય બળ વડે થતું કાર્ય ધન નિશાની સાથે કે એક્સ સ્ક્વેર બાય 2. હવે આ જે વીનું સૂત્ર છે એનું આપણે સ્થાન વિકલન કરીને ઋણ મૂલ્ય લઈએ તો આનું સ્થાન વિકલન આપણને મળે વીએક્સ ડી બાય ડીએક્સ ઓફ વીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ કે અને છેદમાં 2 આટલું અચળ એક્સ સ્ક્વેરનું એક્સ સાપેક્ષે વિકલન લઈએ એટલે 2x આવે. આ 2 નીકળી જાય એટલે આવે કે એક્સ. હવે આની ઋણ નિશાની લગાડીએ એટલે માઇનસ ડીવી બાય ડીએક્સ લઈએ તો એ આપણને મળે માઇનસ કે એક્સ જેટલું. અને એટલે અહીંયા આપણે ત્રીજી શરતનું પણ પાલન થાય છે એ લઈ લીધું. હવે જો આપણે સંતુલન સ્થિતિમાંથી આ એમ દળના બ્લોકને એક્સએમ સુધી ખેંચીને છોડી દઈએ અને નીચેની સપાટી ઘર્ષણ રહિત હોય તો કોઈપણ બિંદુ એક્સ કે જ્યાં એક્સનું મૂલ્ય -xm અને +xmની વચ્ચે હોય ત્યાં તેની કુલ ઉર્જા બરાબર 1/2 કે એક્સ સ્ક્વેર પ્લસ 1/2 mv સ્ક્વેર. ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે જ્યારે બ્લોકને ખેંચીએ છીએ ત્યારે એક્સએમ પાસે પહોંચે ત્યારે એને માત્ર સ્થિતિ ઉર્જા છે 1/2 કે એક્સએમ સ્ક્વેર જે એની કુલ ઉર્જા ગણે. અને ઉર્જા સંરક્ષણનો નિયમ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એમ કહે કે આ બંને યાંત્રિક ઉર્જાઓ સરખી હોય. આપણને સૂત્ર મળે 1/2 કે એક્સએમ સ્ક્વેર એટલે અંત્ય બિંદુએ કુલ યાંત્રિક ઉર્જા બરાબર એક્સ સ્થાને કુલ યાંત્રિક ઉર્જા એટલે 1/2 કે એક્સ સ્ક્વેર પ્લસ 1/2 mv સ્ક્વેર. અહીં આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એ બાબતનો ઉપયોગ કર્યો. હવે જ્યારે સંતુલન સ્થિતિ આવે એટલે કે મધ્ય બિંદુ અથવા નિયત બિંદુ પર સ્પ્રિંગ અથવા બ્લોક આવે ત્યારે એક્સ બરાબર 0 અને તેથી સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જશે. પણ એ પરિસ્થિતિમાં ગતિ ઉર્જા રૂપે બ્લોક પાસે મહત્તમ બધી ગતિ ઉર્જા આવી જશે અને એ જ એની કુલ યાંત્રિક ઉર્જા બનશે અને તેથી નિયત બિંદુ પાસે E0 ઇઝ ઇક્વલ ટુ EXM લખીએ તો 1/2 mvm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 કે એક્સએમ સ્ક્વેર. રિપીટ નિયત બિંદુ પાસે બધી ઉર્જા ગતિ ઉર્જા રૂપે છે અને અંતિમ બિંદુ પાસે બધી ઉર્જા સ્થિતિ ઉર્જા રૂપે છે. આ બંનેને સરખાવીએ તો આપણને મળશે ધરફોર આ 1/2 કેન્સલ થશે બંનેમાંથી
અને એમને જમણી બાજુએ લઈ જઈએ તો છેદમાં જાય, એટલે Vm² બરાબર K/m XM² અથવા Vm બરાબર √K/m XM. અહીંયા નોંધીએ કે K/m નું પરિમાણ સૂત્ર T⁻² થશે અને તેથી √K/m એટલે T⁻1 અને એટલે જમણી અને ડાબી બાજુના પરિમાણ સૂત્રો સરખા બની જાય છે. અહીં આપણે એમ કહી શકીએ કે જ્યારે નિયત બિંદુ પર હોય ત્યારે બ્લોકની બધી ઉર્જા ગતિ ઉર્જા રૂપે છે, અંત્ય બિંદુ પર હોય ત્યારે તેની બધી ઉર્જા સ્થિતિ ઉર્જા રૂપે છે. જ્યારે બ્લોક અંત્ય બિંદુથી નિયત બિંદુ પર જાય છે ત્યારે તેની બધી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું હોય છે અને કુલ યાંત્રિક ઉર્જા સતત અચળ રહે છે. આપણે જો ઊભી ધરી ઉપર ઉર્જાઓ દર્શાવીએ અને આડી ધરી ઉપર બ્લોકનું સ્થાન દર્શાવીએ તો સંતુલન સ્થાન એટલે આકૃતિ એ પ્રમાણેનું આ નિયત બિંદુનું સ્થાનથી આ જમણી તરફના સ્થાનાંતર ધન લેશું, એટલે લંબાઈ વધારા ધન લેશું, ડાબી તરફના સ્થાનાંતર ઋણ લેશું, એટલે સ્પ્રિંગના લંબાઈ ઘટાડાવાળી પરિસ્થિતિઓને ઋણ લઈએ તો આપણને યાંત્રિક ઉર્જા અચળવાળો આલેખ આ રીતે મળે. આડી ધરીથી કોઈ પણ પરિસ્થિતિમાં યાંત્રિક ઉર્જા અચળ છે. એ રીતે જો સ્થિતિ ઉર્જાનો આલેખ લઈએ તો આ રીતે મળે. નિયત બિંદુએ સ્થિતિ ઉર્જા 0 અને અંત્ય બિંદુએ સ્થિતિ ઉર્જા મહત્તમ. એ રીતે જો ગતિ ઉર્જાવાળો આલેખ લઈએ તો આ રીતે મળે. અંત્ય બિંદુએ ગતિ ઉર્જા 0 અને નિયત બિંદુ પાસે ગતિ ઉર્જા મહત્તમ.